આગળમાં ઝાઝડા ચોકડી પાસે જેસીબી મશીન દ્વારા જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ટોરેન્ટો પાઇપલાઇનને અડીને જતા ગેસ નીકળતા બાજુમાં ગાંઠિયાની દુકાન આવેલી છે। આ ગેસનો બ્લાસ્ટ થતાં દુકાન પર આગ ફાટી નીકળી, તેમાં દુકાનદાર સહિત લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને દુર્ઘટનામાં મૃત્યુના પણ સમાચાર મળી રહ્યા છે, પરંતુ સત્તાવાર હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। आग लगवानु कारण ये कि अमने टेलिफोनिक जाण थी कि भाई अँ झांझड़ा चौकड़ी आग लगी है, तो अमे अमरा पीजीवीसीएल में लाइनमेन पुरोहित आर एन पुरोहित लाइनमेन पीजीवीसीएल सेटेलाइट सब डिविजन जेमा जाण थता अमे जोईने आवता अमरा अंडरग्राउंड केबलो होय अने कोई अजाण्या इसम द्वारा आ जे खोदकाम करवामां आवता कोईपण प्रकारना युटिलिटी बिलमां के कोईपण प्रकारे जाण करेल नथी કે જેથી કરી અને અમે કોઈને આજરોજ ઝાંઝડા ચોકડી ભરતરપુર વિસ્તારમાં જેસીબીનું જે ખોદકામ કરવામાં આવેલ હતું તેમાં ટોરેન્ટ ગેસના પાઇપને જેસીબી અડી જતા મોટો બ્લાસ્ટ થયો હતો। કઈ રીતે થયું હતું, શું થયું હતું, આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે। જી, કઈ રીતે આ બધું ઘટના સવારના 10:30 થી 11 વાગ્યાની વચ્ચે ઘટેલી છે। મહાનગરપાલિકાની ગટરનું ખોદકામ માટે જેસીબી આવેલું હતું। જેસીબી ખોદકામ ચાલુ થયું ને થોડી વારમાં જોઈએ તો ટોરેન્ટ ગેસની લાઈન લીક થઈ, એના લીધે આ આગ લાગી હતી। આગ લાગવાથી અચાનકથી પહેલા તો થોડીક લાઈન લીક થઈ એટલે પ્રેશરાઇઝ ફુવારો થયો આગળ, થોડી વાર પછી આખી લાઈન બ્લાસ્ટ થઈ એટલે મોટો ધડાકો થયો। તમને કેવું લાગે છે, કોની બેદરકારીથી આ વસ્તુ થઈ હોય એવું લાગે? સાહેબ, આમાં જોવા જઈએ તો સીધી બેદરકારીમાં અત્યારે નગરપાલિકા અને ટોરેન્ટ ગેસ સામે આવે છે સાહેબ, કારણ કે નગરપાલિકાનું જેસીબી અહીંયા ગટરનું ખોદકામ કરી રહ્યું હતું અને પાઇપલાઇનનો જોઈએ તો ટોરેન્ટ ગેસની પાથરેલી હતી। એ બંને સેફટી પ્રિકોશન લીધા વગર અહીંયા ખોદકામ કરેલું છે। આપણે મહાનગરપાલિકાને જોવું જોઈએ કે અહીંયા ગેસની પાઇપલાઇનો પાથરેલી છે, તો આપણે સેફટી અવેરનેસ રાખીને સેફટી સાથે કામ કરીએ તો આટલી બધી જાનહાનિ ના થાય અથવા તો આવડી બધી દુર્ઘટનાનું કારણ ના થાય જો નગરપાલિકાએ સેફટી રાખી હોય। અને પાઇપલાઇન જોઈએ તો પણ ટોરેન્ટ ગેસની બહુ ઓછી ઊંડાઈ હોવાથી ગટરના કામમાં તે તૂટી જતી હોય, તો બેદરકારીઓમાં તો બંને પક્ષની બેદરકારી જોવા મળે છે। આ જ પ્રમાણે આગળ પણ કામ વ્યવસ્થિત કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।